ધીરેનભાઈ અને પૂનમબેન. દરેકના જીવનમાં છાણા ખૂણે કોઈ એક વ્યક્તિ તો એવી હોય જ જેના વિચારથી મળવાથી 64 કોઠે દીવા ઝળહળી ઉઠે અને મિલનની પળે હૈયું જાલ્યું ના રહેતા ગાઈ ઉઠે ધડકને લગે દિલ કે તારો કી દુનિયા. 1959માં નવી સ્ફોટક વાર્તા સાથે આવેલી ફિલ્મ ગુમરાહનું ગીત. હવે પછીનું ગીત રજૂ કરવા આવી રહ્યા છે પરેશભાઈ. દરેકને કોઈને કોઈ ખાસ છે, વહાલું છે, પણ એના સુધી પહોંચવા એક મઝલ કાપવી પડે છે. આવી જ ફિલોસોફી વ્યક્ત કરવામાં આવી છે ઉપવાર મોએના આ ગીતમાં. માંજી નૈયા ઢોંઢે કિનારા. વરસાદની ઋતુ આમ તો કેટલી વહાલી લાગતી હોય છે. પહેલા વરસાદનો રોમાંચ કંઈક ઓર હોય છે. ભીની માટીની સુગંધ અને એવો જ ભીનો ભીનો મધમધતો સંબંધ. આપ મોબ કે અગાસી ચારેકોર બધું જ કરવું. વરસાદ પછીનો ઉજળો ઉગાડ, કાળા ઘનઘોર આકાશનો બોલાસ, મોરના ટોંકારા, વીજળીના ઝબકારા, ખેડૂઓના હલકાને છલકાઈ જતી સીમ અને ઝૂકેલા ઝરૂખે ઝૂકીને પ્રતીક્ષા કરતું પ્રિયજન. વરસાદ આપણા અને સૃષ્ટિના રોમે રોમમાં કેવો સંવાદ સર્જે છે. પણ આ વર્ષની ઋતુમાં પ્રિયજન જવાની વાત કરે તો ના પોસાય, અને નહીં જવાની કાકલોદી કરવા કરતાં તો વરસાદને જ ખાનગીમાં કહેવું પડે. બરખા રાની જરા ચમકે બરસો, મેરા દિલ પર જાન અપાય. ઝૂમ કર બરસા. 1973ની ફિલ્મ સબક. ઉષા ખન્નાનું મધમીઠું મ્યુઝિક અને મુકેશજીનો મોઢાયેલો અવાજ. એક મિનિટ. ધીરેનભાઈ રજૂ કરે છે આ ગીત. એમને પણ આ ગીત માટે એક કવિતા લખી છે. એમને જે આજે ગીત ગાવાનું છે એ ગીતના શબ્દ પર એમને કવિની કવિતામાં અને સંગીતકારના સંગીતમાં સુંદરતાના વખાણ સમાયેલા છે. કરચલીઓ સુંદર લાગે તો માની લેજો પ્રેમ છે. આપની આજની સંગીત સફરના હવે પછીના પડાવમાં પાગલ નાયકને કહે છે, હે સનમ जिसने तुझे चांद सी सूरत दी. मूवी दीवाना. શંકર જયકિશનની સુરીલી ધૂન, મુકેશજીનું ગાયેલું ગીત લઈને આવી રહ્યા છે ઉલ્લાસભાઈ. પહાડોમાંથી ક્યારેક વહેતી હવાનો સંગાત કરીએ, એનો સંદેશો સમજીએ, એના ટંકા માણીએ. હવે તમે જે ગીતનો ટંકો માણવા જઈ રહ્યા છો એમાં એવો જ સંદેશો છે. આ ગીતના શબ્દ એટલા સરળ છતાં માર્મિક છે. વારંવાર સાંભળવાનું મન થાય. ધીમે ધીમે ચલે પૂર્વૈયા, हो बोले थाम मेरी भैया, संग चले मेरे रोके क्यों जिया. हमारा से रिलीज થયેલી અફલાતુન ફિલ્મ લાપતા લેડીઝના તમને સંભળાશે પ્રતિભાબેન. છે ઉલ્લાસભાઈ. આ ચાંદ પણ ગજબ છે. પ્રિયજનોને પ્રિય, કવિઓને પ્રિય, શાયરોને પ્રિય, બાળકોને પણ પ્રિય. કેટલી શેર શાયરી, કવિતા અને એના પર લખાયા છે. પ્રિય પાત્રની રાહમાં કોઈ એવું પણ કહી દે, સુહાની ચાંદની રાત હમે સોને નહીં. શશી કપૂર અને વિદ્યાસિંહ
ગીત પ્રસ્તુત કરે છે ઉલ્લાસ કરો. હવે પછીનું ગીત લઈને આવી રહ્યા છે પ્રદીપભાઈ નાયર. આર.ડી. બર્મન અને કિશોરદાની હિટ જુગલબંધી જાવેદ અખ્તરની રસાળ કલમે લખાયેલું ગીત ફિલ્મ સાગરનું ચહેરા હૈ યા ચાંદ ખીલા હૈ. હરણા ઝરણા અને એની સંગાતે ખીલી ઉઠેલી એક નટખટ છોકરી ને જોઈ કોઈએ પૂછ્યું, કેવી છે એ છોકરી? મેં કહ્યું, થોડી નાદાન, થોડી નટખટ છે, થોડી ગુસ્સેલ છે અને થોડી પ્રેમાળ છે એ છોકરી. થોડી વાતોડી અને થોડી ગુમસુમ છે એ છોકરી. થોડી હસતી અને થોડી ગમગીન છે એ છોકરી. થોડીક શરમાળ અને થોડીક નહીં પણ બહુ જ સુંદર એ છોકરી. શું વાત કરું એની, બહુ જ કમાલની છે એ છોકરી. જેના વિશે આવી સરસ મજાની વાત કરવી પડી એવી છોકરી જ્યારે સુંદર કુદરતને જોઈ તોફાની પંખીની જેમ ચહેકી ઉઠે ત્યારે જે ગીત ગાય ને એવું મદમસ્ત ગીત એટલે ઉડ કે પવન કે સંગ ચલૂંગી. ફિલ્મ સાગર, સંગીત લક્ષ્મીકાંત બેનર્જીનું. બહુ સરસ રજૂઆત. હિન્દી સિનેમાના પ્રથમ સુપરસ્ટાર રાજેશ ખન્નાએ અનેક હિરોઈનો સાથે કામ કર્યું. શર્મિલા ટાગોર, મુમતાઝ અને હેમા માલિની સાથે તેમણે અનેક હિટ ફિલ્મો આપી. તેમણે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યા પ્રમાણે એમની અંગત પસંદગીની ફિલ્મોમાંથી એક એટલે મહેબૂબા. આ જ ફિલ્મનું એક સરસ પહાડી ગીત આપ સાંભળો પ્રદીપભાઈ નાયર અને જ્યોતિબેનના કંઠે. ગીતના શબ્દ છે પર્વત કે પીછે ચંબેલા. છે જે 1962માં રિલીઝ થઈ. એ જમાનામાં આટલા વર્ષો પહેલાં જ્યારે મહિલાઓ ઘરકામ સિવાય બીજું કાંઈ કરવાનું વિચારી પણ નહોતી શકતી, એ સમયે આ ફિલ્મમાં સ્ત્રી સશક્તિકરણની, સ્ત્રી શિક્ષણની વાત ખૂબ જ મજબૂતાઈથી સ્પષ્ટતાપૂર્વક રજૂ કરવામાં આવેલી. સ્ટોરી લાઈન એટલે સફળ અને સચોટ હતી કે જાજરમાન અભિનેત્રી વૈજયંતીમાલા અને મનોજ કુમાર જેવડા નીવડેલા કલાકારોને લઈને બનાવેલી ફિલ્મ ડૉક્ટર વિદ્યા સુપર ડુપર હિટ સાબિત થઈ. સમય મળે ચોક્કસ જોજો. વૈજયંતીમાલા હોય એટલે શાસ્ત્રીય નૃત્ય હોય જ. સૂર, તાલ અને નૃત્યના સથવારે પિક્ચરાઇઝ કરેલું આ ગીત તમને જરૂર સાંભળવું ગમશે. ગીત છે પવન દીવાની ના માની ઉડાવે મોરા ઘૂમટા હારી. એસ.ડી. બર્મનને સ્વરબદ્ધ કરેલું આ ગીત લઈને આવી રહ્યા છે કલ્પનાબેન શાહ.